સાઈરામ સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાની છે પુષ્પ વિન્યાસ વિશે. ગઈકાલ સુધીની ચર્ચામાં આપણે લોકોએ વાત કરી પર્ણ વિશેની. પર્ણનો ટોપિક સંપૂર્ણપણે આપણે છેલ્લા લેક્ચર દરમિયાન પૂરો કર્યો, જેમાં આપણે પર્ણની રચના વિશે વાત કરી, લાક્ષણિક પર્ણ કેવું દેખાતું હોય, પર્ણના પ્રકારો વિશે વાત કરી, પર્ણ વિન્યાસ વિશે વાત કરી અને પર્ણના રૂપાંતરણો વિશે ચર્ચા કરી. તો અત્યારે આપણું ચેપ્ટર નંબર 5 ચાલુ છે. 5મા ચેપ્ટરની અંદર આપણે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા નામનો ટોપિક ચાલુ છે અને એની અંદર આપણે મૂળ, પ્રકાંડ અને પર્ણ વિશેની વાત પૂરી કરી છે. બરાબર છે. આજે આપણે વાત કરશું પુષ્પ વિન્યાસ વિશે અને આ પુષ્પ વિન્યાસ ટોપિક છે. આ ટોપિક આપણો પૂરો થઈ જાય પછી મારે તમારી 2 તારીખે લીધેલી જે ટેસ્ટ છે આપણી ચેપ્ટર 9ની, બરાબર, એના જે ઓલા ગણતરીવાળા MCQs જે છે, બરાબર, દાખલા તરીકે 14મો MCQ, 17મો MCQ અને 29મો MCQ, એ MCQમાં આન્સર કઈ રીતે આવ્યા ને એ મારે તમને લોકોને અત્યારે સમજાવવું છે. એટલે એ પણ સાથે સાથે હું તમને રેકોર્ડિંગમાં જ અત્યારે સમજાવી દઈશ, પરંતુ એ પહેલાં પુષ્પ વિન્યાસ જે આપણો ટોપિક છે એ ટોપિક આપણે કન્ટિન્યુ કરશું. જુઓ બધા લોકો, પુષ્પ વિન્યાસ. વિન્યાસ શબ્દનો અર્થ થાય છે ગોઠવણી. દાખલા તરીકે જુઓ બધા લોકો, છેલ્લે આપણે લોકોએ ચર્ચા કરી હતી પર્ણ વિન્યાસ. જો છે પર્ણોની ગોઠવણી. પર્ણની ગોઠવણી અથવા તો પર્ણ વિન્યાસ 3 પ્રકારે જોવા મળે છે. એકાંતરિત, કે જ્યાં દરેક ગાંઠ પરથી અગ્રાભિવર્ધી ક્રમમાં એક જ પર્ણ ઉત્પન્ન થતું હોય, એટલા માટે એને એકાંતરિત કીધું છે. દાખલા તરીકે જાસૂદ, રાઈ અને સૂર્યમુખી. બીજો પ્રકાર આવતો તો સન્મુખ, સામસામે મુખ હોય, એનો મતલબ દરેક ગાંઠ ઉપરથી સામસામે પર્ણની એક એક જોડ, એટલે કે 2 પર્ણ ઉત્પન્ન થતા હોય. દાખલા તરીકે આંકડો અને જામફળ. અને ત્રીજો પ્રકાર હતો ભ્રમિરૂપ, કે જેની અંદર એક ગાંઠ ઉપરથી 2 થી વધુ પર્ણો ચક્રાકાર રીતે ગોઠવાયેલા હોય. બરાબર છે. દાખલા તરીકે સપ્તપર્ણી. તો એ પર્ણ વિન્યાસ હતો. અને આજનો જે આપણે ટોપિક ચર્ચા કરવાની છે એ છે પુષ્પ વિન્યાસ. પુષ્પ વિશેની ચર્ચા, કે જ્યાં કોઈ પણ ડાળી કે કોઈ પણ શાખા પર પુષ્પ છે એ પુષ્પનો ઉદ્ભવ કઈ રીતે થાય છે અને એની ગોઠવણી કયા પ્રકારની જોવા મળે છે. બરાબર. મૂળ, પ્રકાંડ અને પર્ણ 3 વસ્તુ આપણે લોકોએ પૂરી કરી. આજની ચર્ચા છે એ પુષ્પ વિશેની છે, કે બરાબર, કોઈ પણ શાખા હોય કે ડાળી હોય, એના ઉપર પુષ્પ કઈ રીતે ઉદ્ભવ પામે છે, કઈ રીતે એની ગોઠવણી જોવા મળે છે, એના વિશેની ચર્ચા આપણે લોકોએ કરવાની છે. તો સમજીએ બધા લોકોનું ધ્યાન ટેક્સ્ટ બુકમાં. જો, પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. પુષ્પ એ શું છે? રૂપાંતરિત પ્રરોહ છે, કે જ્યાં પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. પુષ્પ શું છે? પ્રરોહનું જ એક રૂપાંતરિત સ્વરૂપ છે. પ્રરોહ શું છે? પ્રરોહ એટલે હવાઈગત ભાગ. મેં તમને કીધેલું છે અગાઉના લેક્ચર દરમિયાન, બરાબર. પ્રરોહ એટલે કોઈ પણ વનસ્પતિનો હવાઈગત ભાગ. દાખલા તરીકે મુખ્ય અક્ષ કયો, અથવા તો પ્રકાંડ કયો, શાખા કયો, પુષ્પ કયો, પર્ણ કયો, ફળ કયું, આ બધી રચનાઓ છે એ ક્યાં જોવા મળે છે? તો જમીનની ઉપર. જમીનની ઉપર એટલે હવાઈગત ભાગ, એને પ્રરોહ કહેવાય. તો પ્રરોહનું આ એક રૂપાંતરિત સ્વરૂપ છે પુષ્પ. તો પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે, કે જ્યાં પ્રરોહનો અગ્રીય, ટોચનો ભાગ, વર્ધનશીલ પ્રદેશ, ટોચના ભાગે આવેલી વર્ધનશીલ પેશી. અગ્રીય એટલે અગ્ર સ્થાને આવેલી, ટોચના ભાગે આવેલી વર્ધનશીલ પેશી અથવા તો વર્ધનશીલ પ્રદેશ. કોને કહેવાય વર્ધનશીલ? તો જેના કોષો સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ. સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ એટલે વર્ધનશીલ પ્રદેશ. તો પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. અગ્રીય વર્ધનશીલ પ્રદેશ છે એનું રૂપાંતરણ થાય છે પુષ્પમાં.
એવું કહેવા માગે છે. આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી. આંતરગાંઠ કોને કહેવાય? તો બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર. બે ક્રમિક આવતી ગાંઠ, બરાબર, જે મુખ્ય અક્ષ હોય, જે પ્રકાંડ હોય, એ પ્રકાંડ ઉપર બે ક્રમિક ગાંઠ વચ્ચેનો ભાગ જેને આંતરગાંઠ કહેવાય. તો એ આંતરગાંઠ કે જે વિસ્તરણ પામતી નથી અને એનો અક્ષ છે એ સંકુચિત બને છે. એનો મતલબ એનો વૃદ્ધિનો તબક્કો છે, એની લંબાઈમાં થતી વૃદ્ધિનો તબક્કો છે, એ પૂરો થાય છે. સંકુચિત અક્ષની ટોચના ભાગે એટલે કે અગ્રભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણના બદલે જે અક્ષ છે એની લંબાઈમાં થતો વધારો છે એ હવે પૂરો થયો, બરાબર. પ્રાથમિક પ્રકારની વૃદ્ધિ પૂરી થઈ અને એનો અગ્રભાગ છે એ ધીમે ધીમે સંકોચાઈ ગયો અને એ અગ્રભાગની વિસ્તારમાં આવેલી જે ગાંઠ છે એ ગાંઠ પરથી પર્ણના બદલે શું ઉત્પન્ન થાય છે? પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરદભેદ, બરાબર. બહિરુદભેદ, બહિરદભેદની સંધિ છૂટી પાડો. બહારની તરફ ઉપસી આવતા એવા સૂત્રાંગો અથવા તો બહારની તરફ ઉપસી આવતી એવી રેસામય રચનાઓ, બહારની તરફ ઉપસી આવતા એવા ઉપાંગો, એને કહેવાય બહિરદભેદ. તો પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરદભેદ એટલે કે ઉપાંગોના વિવિધ પ્રકારો ઉદ્ભવે છે. જ્યારે પ્રરોહાગ્ર એટલે કે પ્રરોહનો અગ્રભાગ એ પુષ્પમાં પરિણમે ત્યારે હંમેશા તે એકાકી હોય છે. પ્રરોહનો ભાગ, પ્રરોહાગ્ર, શૂટ ટીપ કીધું છે. દાખલા તરીકે પ્રરોહાગ્ર કોને કહેવાય? તો જો આ આકૃતિ છે, આમાં આ ભાગ છે, આને શું કહેવાય? પ્રરોહાગ્ર. સંધિ છૂટી પાડો. પ્રરોહનો અગ્રભાગ એ સિંગલ હોય. પ્રરોહાગ્ર હંમેશા એક જ હોય. કોઈ પણ તમે જોઈ લ્યો વનસ્પતિમાં એનો ટોચનો ભાગ એક જ હોય. પ્રરોહાગ્ર એક જ હોય તો એને શું કહેવાય? એકાકી. તો જ્યારે પ્રરોહાગ્ર એ પુષ્પમાં પરિણમે છે ત્યારે હંમેશા તે એકાકી હોય છે અને પુષ્પીય અક્ષ પર આવી પુષ્પની જે ગોઠવણી છે, જે પુષ્પીય અક્ષ એટલે કે જે આ મુખ્ય અક્ષ છે તે, અને એના ઉપર આપણને જે આ પુષ્પની ગોઠવણી થતી જોવા મળે છે એને અહીં નામ આપવામાં આવેલું છે પુષ્પ વિન્યાસ, બરાબર. તો પુષ્પીય અક્ષ પર પુષ્પની ગોઠવણીને પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે. ટોચનો ભાગ, અગ્રભાગ છે એ પુષ્પમાં પરિણમે કે સતત વિકાસ પામતો રહે. એ પુષ્પમાં પરિણમે છે કે સતત એનો વિકાસ ચાલુ રહે છે. તેના આધારે પુષ્પ વિન્યાસ બે મુખ્ય પ્રકારમાં વ્યાખ્યાયિત થઈ છે: અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. અપરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ અથવા તો ધરી કે જેનો વિકાસ સતત ચાલતો રહે, અનલિમિટેડ જેને કહેવાય. અને અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં, અનુક્રમિત એટલે કે અનુક્રમે આવતા, અગ્રાભિવર્ધી ક્રમ એટલે હવે તમને બધા લોકોને ખ્યાલ છે. પાર્શ્વીય એટલે કે સાઈડમાં આ બંને પર્ણો છે તો આ પાર્શ્વીય પર્ણો કહેવાય, આને પાર્શ્વીય પર્ણો કહેવાય. સાઈડમાં આવેલા, બંને બાજુએ આવેલા આ પર્ણ છે. આ પર્ણ જગ્યાએ તમે પુષ્પ ડ્રો કરી શકો તો એ પાર્શ્વીય પુષ્પ થઈ ગયા. તો અપરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય ધરી અથવા તો મુખ્ય અક્ષ છે એ સતત વિકાસ પામતી રહી છે અને અનુક્રમે અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પ ઉદ્ભવે છે. અને એની સામે પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ હોય તેમાં મુખ્ય અક્ષ છે એ પુષ્પમાં રૂપાંતર થાય છે. આથી તે વૃદ્ધિમાં મર્યાદિત છે, બરાબર. પરિમિત એટલે જેની વૃદ્ધિ મર્યાદિત થતી હોય. તો પુષ્પ વિન્યાસના અહીં બે પ્રકારો આપણને સમજાવવામાં આવેલા છે. એક પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ અને બીજો અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ. શરત એટલી કે પરિમિત શબ્દનો અર્થ તમે આવી રીતે યાદ રાખો: લિમિટેડ, જેની વૃદ્ધિ લિમિટેડ હોય. અપરિમિતનો અર્થ તમે આવી રીતે યાદ રાખો: અનલિમિટેડ. કે અહીંયા છે લિમિટેડની અંદર શું થાય તો કે જે પુષ્પ વિન્યાસ અક્ષ છે, અક્ષ એટલે આ શાખા છે, આ શાખાનો આ અગ્રભાગ છે, પ્રરોહાગ્ર જેને આપણે કહીએ છીએ,
ત્યાં અહીં તમે જોઈ શકો છો કે એનું રૂપાંતરણ પુષ્પમાં થઈ ગયું છે, બરાબર છે. આ મુખ્ય અક્ષ છે અને એ મુખ્ય અક્ષનો આ ટોચનો ભાગ છે અને ટોચના ભાગ ઉપર પુષ્પનો ઉદ્ભવ થઈ ગયો છે, જેને પુષ્પોદ્ભવ કહેવાય. બરાબર. એક વખત પુષ્પનો ઉદ્ભવ થઈ જાય પછી હવે અહીંયાથી આગળ એનો વિકાસ સંભવ નથી, અહીંયાથી આગળ એની વૃદ્ધિ સંભવ નથી. એનો મતલબ એવી વનસ્પતિ કે જેની વૃદ્ધિ કેવી હોય, મર્યાદિત હોય, તો એને પરિમિત કહેવાય. જ્યારે અપરિમિતમાં શું થતું હોય તો કે જે મુખ્ય અક્ષ છે ને એ આગળ ને આગળ વિકાસ પામતો રહે. દાખલા તરીકે આ મુખ્ય અક્ષમાંથી બે શાખાનો વિકાસ થયો. હવે આ શાખાનો આ ભાગ છે ને ટોચનો ભાગ, આ જગ્યાએ પણ ઉત્પન્ન થશે. ફરી પાછું શું થશે ખબર, આવી રીતે આ બે શાખાનો વિકાસ થયો. ફરી પાછું એમાંથી આવી રીતે બે શાખાનો વિકાસ થશે ત્યારે આ ભાગે પુષ્પ ઉત્પન્ન થશે, એટલે અહીંયાથી હવે એનો ગ્રોથ અટકી જશે. પરંતુ આ બે ભાગ તો નિર્માણ પામ્યા ને, એના ઉપરથી ફરી પાછા બે ભાગ નિર્માણ પામશે, બે શાખા નિર્માણ પામશે. એ જ રીતે આમાંથી બે શાખા નિર્માણ પામશે, એ જ રીતે આમાંથી બે શાખા નિર્માણ પામશે, આમાંથી બે શાખા નિર્માણ. આવી રીતે જેનો કન્ટિન્યુઅસ વિકાસ ચાલુ જ રહે છે, વૃદ્ધિ ચાલુ રહે છે, અનલિમિટેડ. બરાબર. જેની વૃદ્ધિ છે એ કેવી છે, અમર્યાદિત. બરાબર. જો પુષ્પોદ્ભવ થઈ જાય ને, તમે એક વસ્તુ યાદ રાખજો, જ્યાંથી પુષ્પોદ્ભવ થઈ જશે ને ત્યાંથી આગળ વિકાસ અટકી જશે, અહીંયાથી આગળ વિકાસ સંભવ નથી. અહીંયા જો પુષ્પોદ્ભવ થઈ ગયો, અહીંયાથી આગળ મેં શાખા નથી ડ્રો કરી, અહીંયા આ પુષ્પ ઉગી ગયું છે એક વખત, અહીંયાથી મેં આગળ શાખા નથી ડ્રો કરી. કહેવાનું તાત્પર્ય શું છે, એક વખત જ્યાં પુષ્પ ટોચના ભાગે ઉત્પન્ન થઈ ગયું આને પાર્શ્વીય પુષ્પ કહેવાય. બરાબર. આ અગ્રભાગે આવેલું પુષ્પ કહેવાય. એક વખત આ પુષ્પ નિર્માણ થઈ ગયા પછી હવે આગળ વિકાસ સંભવ ન હોય. પરંતુ એ પહેલાં આ જે શાખા છે એ શાખામાંથી આવી રીતે પેટા શાખાઓનો વિકાસ જોવા મળે છે. તો આ પ્રકારના પુષ્પ વિન્યાસને શું કહેવાય, અપરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અપરિમિત એટલે કે અમર્યાદિત અથવા તો અનલિમિટેડ, એમ યાદ રાખો. બરાબર છે. તો જો ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે કે સતત વિકાસ પામતો રહે તેના આધારે પુષ્પ વિન્યાસના બે પ્રકાર છે. દાખલા તરીકે અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. જો બે વચ્ચે ફરક શું છે, ફરી પાછું બોલું છું. અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ અથવા તો ધરી છે એ શું છે, ધરી સતત વિકાસ પામતી રહે છે. મુખ્ય અક્ષ છે એની ધરી છે એ સતત એનો વિકાસ ચાલુ રહે છે અને અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પ ઉદ્ભવે છે. બરાબર. અગ્રાભિવર્ધી ક્રમમાં અને પાર્શ્વીય રીતે એટલે કે સાઈડમાં આ પ્રકારના પુષ્પ, જેમ અહીંયા મેં ડ્રો કર્યા છે એ જ રીતે મારે આ પુષ્પ અહીંયા પણ ડ્રો કરવા પડે. આ જગ્યાએ પુષ્પનું નિર્માણ થશે, આ જગ્યાએ પુષ્પનું નિર્માણ થશે પાર્શ્વીય ભાગે. બરાબર. આ પાર્શ્વીય એટલે સાઈડમાં. રેડી. અહીંયા થયું હોય આ જગ્યાએ તો એ મુખ્ય અક્ષ અગ્રભાગ થઈ ગયો કહેવાય. આ બધા પુષ્પો છે એ પાર્શ્વીય ભાગે ઉત્પન્ન થયા કહેવાય. બરાબર છે. તો આવી રીતે આ શાખાઓનો વિકાસ, આ વનસ્પતિનો વિકાસ આમ ચાલુ રહે છે, એને અપરિમિત, જેનો વિકાસ સતત ચાલુ રહે. બરાબર. જ્યારે પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ છે એ પુષ્પમાં રૂપાંતરિત થાય છે. જે છે આ મુખ્ય અક્ષ કીધું, અને મુખ્ય અક્ષનો આ ટોચનો ભાગ, એનું રૂપાંતરણ કેમાં થઈ ગયું, ત્યાં પુષ્પ ખીલી ગયું. એક વખત પુષ્પ ખીલી ગયા પછી હવે આગળ અહીંયાથી પાછી મુખ્ય અક્ષ છે એનો વિકાસ સંભવ નથી. એનો મતલબ વૃદ્ધિ છે એ કેવી છે, મર્યાદિત છે, લિમિટેડ છે. તો આ પ્રકારના પુષ્પ વિન્યાસને કેવો પુષ્પ વિન્યાસ કહેવાય, પરિમિત. તો પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતર થાય છે, આથી તે વૃદ્ધિમાં મર્યાદિત છે અને પુષ્પો તલાભિસારી ક્રમમાં ઉદ્ભવે છે. તલાભિસારી ક્રમ શબ્દનો અર્થ સમજાવું તો દાખલા તરીકે
નીચેની તરફના પુષ્પ, પછી ધીમે ધીમે અગ્રાભિવર્તી ક્રમમાં જેમ જેમ જતા જાય તેમ તેમ પુષ્પો ઉપર ખીલતા જાય. તલાભિસારી શબ્દનો અર્થ એવો થાય કે પહેલાં નીચેની તરફના પુષ્પ છે એ ખીલશે, પછી ધીમે ધીમે ઉપર તરફના જે પુષ્પો છે એનો ખીલવાનો સમય થશે. સ્વાભાવિક વસ્તુ છે ને. આ મોક્ષ અક્ષ ઉપર અહીંયા પુષ્પ ઉદ્ભવ્યું છે, આ પહેલાં પુષ્પ ઉદ્ભવ્યું, પછી આ પુષ્પ આવ્યું હશે, પછી આ પુષ્પનો જન્મ થયો હશે, પછી આ પુષ્પ, પછી આ પુષ્પ. કહેવાનો તાત્પર્ય શું છે? તલાભિસારી એટલે કે જેનો જન્મ પહેલાં થયો છે એનો વિકાસ પહેલાં થશે, એ મોટું પહેલાં થશે. આના પછી આ આવ્યું તો એ પછી મોટું થશે, એના પછી આ આવ્યું એ પછી મોટું થશે, પછી આનો ઉદ્ભવ થશે, પછી આનો ઉદ્ભવ થશે. અત્યારે આ કલિકા સ્વરૂપમાં છે. કહેવાનો તાત્પર્ય શું છે કે આ રચના જે છે કે જેને તલાભિસારી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો એ પ્રકારની ગોઠવણી ક્રમમાં ઉદ્ભવે છે. બરાબર. તો આ હતું પુષ્પ વિન્યાસના બે પ્રકારો, પરિમિત અને અપરિમિત. હજી આપણે લોકોએ લાક્ષણિક પુષ્પની રચના ટોપિક ચાલુ જ નથી કર્યો. પુષ્પ વિશેનું વર્ણન હજી આપણે ભણવાનું બાકી જ છે, સમજવાનું બાકી છે. બરાબર. પરંતુ એ હવેથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. અત્યારે મેં તમને કીધું એ પ્રમાણે મારે તમને પુષ્પ વિન્યાસ આ એક ટોપિક છે એ કન્ટિન્યુ કરાવવું હતો, કારણ કે લાક્ષણિક પુષ્પ વિશેનું વર્ણન હવે પછીના નેક્સ્ટ ટોપિકમાં આપણે કન્ટિન્યુટીમાં ચાલુ રહીએ એટલા માટે. હવે આપણે લોકોએ તમને મારે ક્વેશ્ચન સમજાવવાનું છે. ઓલા જે ગણતરીવાળા જે MCQs છે ને, તો એ ગણતરીવાળા MCQs છે એ અત્યારે સમજાવું છું. એટલે કારણ કે મને 2-3 લોકોના મેસેજ આવ્યા હતા કે સર એ MCQ સમજાવજો. હવે MCQ હું તમને લોકોને એમને મેસેજમાં લખીને ન સમજાવી શકું ઇઝીલી, એટલા માટે આપણે એના માટેનું રફ વર્ક પણ અહીંયા સાથે કરીને તમને લોકોને સમજાવી દઉં છું. તો દાખલા તરીકે જે આ તમારી આન્સર કી છે, બરાબર, તારીખ 2/7ના રોજ લીધેલી આપણી જે ટેસ્ટ છે એની આ આન્સર કી છે. એમાં જે 14મો MCQ છે, બરાબર, આપણે પહેલાં એ સોલ્વ કરીએ. બરાબર. MCQ 14 બરાબર છે, જેમાં આન્સર 480 શું કામ આવ્યો ને એ હું તમને સમજાવું છું. MCQ નંબર 14ની અંદર આ 480 કેવી રીતે આવ્યો એ સમજાવું છું. હવે બધા લોકો અહીંયા જુઓ, ક્વેશ્ચન પેપરની અંદર તમારા 14મો MCQ છે. 14મો MCQ તમને લોકોને આ રીતે કંઈક પૂછેલો છે. બરાબર, કે DNAના એક ટુકડામાં 120 એડેનાઇન અને 120 સાઇટોસિન બેઝ આવેલા છે, તો આ ટુકડામાં કુલ કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હશે? હવે સમજો બધા લોકો, બહુ જ ઇઝી કન્સેપ્ટ છે. મેં તમને લોકોને પહેલાં જે જૂનો આપણો કન્સેપ્ટ છે એ સમજાવ્યો તો એ યાદ કરીએ. તમને બધા લોકોને ખ્યાલ છે કે ન્યુક્લિયોટાઇડ છે એ 2 પ્રકારના છે. પહેલો પ્રકાર આવે છે પ્યુરિન અને બીજો પ્રકાર આવે છે પિરિમિડિન. યાદ આવ્યું બધા લોકોને? ન્યુક્લિયોટાઇડના 2 પ્રકાર, પ્યુરિન અને પિરિમિડિન. એમાં પ્યુરિનના ઉદાહરણમાં આવતું હતું એડેનિન અને ગ્વાનિન. બરાબર છે, આ પ્યુરિનના એક્ઝામ્પલ્સ છે, એડેનિન અને ગ્વાનિન. જ્યારે પિરિમિડિનના ઉદાહરણ તરીકે આવશે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. આ જે યુરેસિલ છે એ એકચ્યુઅલી RNAમાં હોય, DNAમાં ન હોય. એટલે RNA વિશેનું વર્ણન તો હજી તમારે ભણવામાં આવ્યું જ નથી, પણ તેમ છતાં આ એક શબ્દ યાદ રાખજો, યુરેસિલ છે એ RNAમાં હોય. સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ, આ 3 શું છે? પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. આમાં એક સનાતન સત્ય મેં તમને લોકોને સમજાવેલું છે કે એડેનિન છે એ પ્યુરિન છે, તો એડેનિન સામે હંમેશા કોઈ પણ DNAની શૃંખલા હોય તો એ DNAની શૃંખલામાં એડેનિનની સામે શું જોડાય? તો થાઇમિન. અને એ એડેનિન અને થાઇમિન છે એ કેના વડે જોડાય? તો કે 2 નબળા હાઇડ્રોજન બંધ વડે. અને સેમ એ જ રીતે ગુઆનિન છે કે જે પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે, એ ગ્વાનિનની સામે 3 નબળા હાઇડ્રોજન બંધ વડે શું જોડાય? સાઇટોસિન જોડાતું હતું. યાદ આવ્યું બધા લોકોને આ વર્ણન?
બરાબર છે. એના પછી મેં તમને લોકોને એમ કીધેલું હતું કે એડેનિન જેટલા હોય એટલા જ થાઇમિન હોય. યાદ કરો, એડેનિન નાઇટ્રોજન બેઝની સંખ્યા જેટલી હોય એટલી જ હંમેશા કોઈ પણ ડીએનએની શૃંખલા, જે ડીએનએની તમે આવી રીતે દ્વિકુંતલાકાર શૃંખલા ડ્રો કરો છો ને, તો એ શૃંખલાની અંદર જેટલા એડેનિન હશે સામે એટલા જ થાઇમિન હોય. તો જ આ શૃંખલા છે એ શૃંખલા આવી રીતે સ્ટેબલ રહી શકે, સ્થિર રહી શકે, બાકી પોસિબલ જ નથી. એની સામે જેટલા ગ્વાનિન હોય એટલા સાઇટોસિન હોય. અથવા એનાથી ઉલટું કરો, વાઇસે વર્સા. સાઇટોસિન કોઈ પણ ડીએનએની શૃંખલામાં જેટલા હશે એક શૃંખલામાં, સામે એટલા જ ગ્વાનિન હોય. અથવા તો થાઇમિન જેટલા હોય એક શૃંખલામાં, સામે બીજી શૃંખલામાં એટલા જ એડેનિન હોય. બરાબર. આ એક સનાતન સત્ય તમારે યાદ કરવાનું હતું. અને આના આધારે હવે પ્રશ્નનો જવાબ આપો બધા લોકો કે ડીએનએના એક ટુકડામાં 120 એડેનાઇન છે. બરાબર છે. હવે તમને લોકોને ઘણા ખરાને ખ્યાલ આવી ગયો હશે એડેનાઇનની સંખ્યા કેટલી છે? 120 છે. અને 120 સાઇટોસિન બેઝ આવેલા છે. એની સામે અહીંયા સાઇટોસિન પણ કેટલા કીધા છે? 120 કીધા છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે એડેનિનની સંખ્યા 120 હોય તો આ જ કન્સેપ્ટ પ્રમાણે થાઇમિન પણ કેટલા આવે? 120. સાઇટોસિનની સંખ્યા 120 હોય તો જેટલા સાઇટોસિન હોય એટલા જ ગ્વાનિન હોય. તો આ જગ્યાએ હું ગ્વાનિન લખી નાખું. એ કેટલા આવશે? 120. બરાબર. હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે આટલા એડેનાઇન આવેલા છે, એટલા સાઇટોસિન બેઝ આવેલા છે, તો આ ટુકડામાં, તો આ ડીએનએના ટુકડાની અંદર કુલ કેટલા ન્યુક્લિયોટાઇડ આવેલા હશે? કુલ કેટલા ન્યુક્લિયોટાઇડ પૂછ્યું છે. ટોટલ ન્યુક્લિયોટાઇડની અથવા તો નાઇટ્રોજન બેઝની સંખ્યા પૂછી છે. હવે તમે ગણી લ્યો. 120 પ્લસ 120 240. 240 આ બરાબર છે. તો 240 વત્તા 240 ટોટલ કેટલો આવ્યો આંકડો? 480. તમને શું પૂછ્યું છે? ટોટલ નાઇટ્રોજન બેઝની સંખ્યા. નાઇટ્રોજન બેઝ એ, ટી, જી અને સી ચારેયની સંખ્યા કેટલી થઈ? 120 120 120 120. બરાબર છે. ચારેયની સંખ્યા કેટલી થઈ? 120 120 120 120. ટોટલ મારો કેટલો આવશે? 480. રેડી? તો આશા રાખું છું કે તમને આ એમસીક્યુ છે એ હવે સમજાઈ ગયો હશે. 14મા એમસીક્યુ પછી બીજો ગણતરીવાળો એમસીક્યુ હતો તમારો 17મો એમસીક્યુ. 17મા એમસીક્યુમાં 310 જોડ કેમ આવ્યું એ હવે આ જ કન્સેપ્ટ ઉપર આપણે કામ કરવાનું છે. બરાબર. 17મો એમસીક્યુ જોઈએ. તમને લોકોને હવે આવડી જ જશે. જુઓ શું કીધું છે કે ડીએનએના એક અણુમાં એડેનાઇન બેઝની સંખ્યા 177. બરાબર છે. એડેનાઇન નાઇટ્રોજન બેઝની સંખ્યા કેટલી લખવાની છે? 177 છે. એડેનાઇન બેઝની સંખ્યા 177 અને સાઇટોસિન સી બેઝની સંખ્યા 133 છે. અહીંયા સી હું સામે ન લખી શકું, તમે સમજી શકો છો, કારણ કે એડેનાઇનની સામે અહીંયા થાઇમિન આવે એટલા માટે. હવે સાઇટોસિનની સંખ્યા, બેઝની સંખ્યા કેટલી કીધી છે? 133. હવે સિમ્પલ કન્સેપ્ટ હતો. એડેનાઇન કેટલા કીધા છે? 177. એડેનાઇન 177 કીધા છે તો આ જ કન્સેપ્ટ મુજબ યાદ કરો. બરાબર છે. એડેનાઇન 177 હોય તો સામે થાઇમિન પણ 177 જ હોવાના છે. અને સાઇટોસિન 133 કીધા છે તો સામે ગ્વાનિન પણ 133 હોવાના છે. રેડી? તો પ્રશ્ન શું છે કે તો આ અણુમાં ન્યુક્લિયોટાઇડની કુલ કેટલી જોડ, જો હું અંડરલાઈન કરું છું, તો આ અણુમાં ન્યુક્લિયોટાઇડની કુલ કેટલી જોડ આવેલી છે? એમને ટોટલ મારી દો એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય કે 177 પ્લસ 133. બરાબર છે. 7 ને 3 10 ની શૂન વધી ચડી 1, 7 ને 1 8, 8 ને 3 9 10
11, 11નો એકડો વધી ચડી 1, 1 ને 1 2 ને 1 3, 310 બરાબર છે. હવે 310 આ થયા, એ જ રીતે આનો પર ટોટલ મારો તો 310 જ થાય, બરાબર. હવે તમે વિચારજો, તમને એમ થાય કે તો સર એ રીતે જોવા જઈએ તો આમાં જેમ 240 ને 240 કરી નાખ્યા તો 480 આવ્યા. તો એ જ રીતે આમાં એમ કરી નાખીએ 310 વત્તા 310, એટલે ખરેખર આનો જવાબ તમે એમ કહો કે 620 આવવો જોઈએ, પણ 620 નથી આવતો. એની જગ્યાએ આપણે શું પૂછ્યું છે? જોડ પૂછી છે. તમને લોકોને રંગસૂત્રની જોડ પૂછી હોય તો તમે લોકો શું બોલો છો? 23 બોલો છો કે 46 બોલો છો? 23. પરંતુ તમને કુલ રંગસૂત્ર પૂછ્યા હોય તો 46 બોલો છો. બસ આ સેમ એના ઉપર જ કન્સેપ્ટ હતો. આ ક્વેશ્ચનની અંદર મેં તમને શું પૂછ્યું હતું? ટોટલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી, નાઇટ્રોજન બેઝની સંખ્યા કેટલી, તો 480 આવે. આમાં મેં શું પૂછ્યું છે 17માં એમસીક્યુની અંદર? તો 17માં એમસીક્યુની અંદર મેં તમને લોકોને પૂછ્યું છે કે કુલ જોડ કેટલી છે. એડેનાઇનની સંખ્યા એટલી છે, સાઇટોસિનની સંખ્યા એટલી છે, તો ટોટલ જોડ એટલે 620 ના આવે, ટોટલ જોડ છે એ 310 જ થાય. હવે સમજાણું? એટી અને સીજી. એટીની જોડ કેટલી થઈ? આ એટીની જોડ કેટલી થઈ? 177. આવી રીતે યાદ રાખો. અને એની સામે જીસીની જોડ કેટલી થઈ? 133. ટોટલ કેટલું થયું? 310. બરાબર છે. આની અંદર આવશે 17માં એમસીક્યુમાં એ 310. આશા રાખું છું કે તમને લોકોને આ એમસીક્યુ પણ હવે આવડી ગયો હશે, સમજાઈ ગયો હશે. અને ત્યાર પછી હતો 29મો એમસીક્યુ. બરાબર છે. 29મો એમસીક્યુ એ જોઈ લઈએ તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય. હવે એમસીક્યુ નંબર 29. હવે 29મા એમસીક્યુમાં શું પૂછ્યું છે જુઓ. જો ટી છે એ 40% છે. હવે આનાથી ઉલટું વિચારીએ. ટી કેટલા છે? 40% છે. એની સામે સી 10% છે. તો ટીની સામે અહીંયા તો સી હું ન લખી શકું, પરંતુ કારણ કે ટી સામે એની સામે ટી આવે તો ટીની સામે એ જ આવે, તો સી મારે નીચે લખવા પડે. સીની માત્રા કેટલી છે? 10%. તો એના આધારે આપણે શું નક્કી કરવાનું છે કે જી ઇઝ ઇક્વલ ટુ કેટલા? હવે સી 10% હોય તો જી 10% જ હોવાનું છે. સમજાણું બધા લોકોને? અહીંયા ટી 40% છે તો અહીંયા હું શું લખીશ? એ 40%. હવે ક્લિયર થયું બધા લોકોને? બરાબર. એટલે આમાં મેં શું પૂછ્યું છે કે ટીની સંખ્યા 40% છે, સીની સંખ્યા 10% છે, તો એના આધારે જીની સંખ્યા કેટલી છે એ ગણવાની છે, એની માત્રા કેટલી છે એ ગણવાની છે. ચાલો ટકાવારી પ્રમાણે ગણીએ તો હવે સી છે એ 10% હોય તો સી સાથે શું જોડાય? જી જોડાય. તો સી 10% છે તો જી પણ 10% આવશે. બરાબર છે. એટલે 29માં એમસીક્યુની અંદર આન્સર આવશે બી 10%. અને એ શું કામ એ તમને હવે સમજાઈ ગયું હશે અહીંયા. બરાબર. સી 10% છે તો જી કેટલા ટકા છે એ પૂછ્યું હતું, તો જી છે એ 10% આવશે. કારણ કે જેટલા સી હોય એટલા જી હોય, જેટલા જી હોય એટલા સી હોય. આ એક સનાતન સત્ય ભૂલવાનું નહીં. જેટલા એ હશે એટલા ટી હશે, જેટલા ટી હશે એટલા એ હશે. બરાબર છે. એટલે તમારે આ જ કન્સેપ્ટ ભૂલવાનો નહીં. બરાબર. આ કન્સેપ્ટ યાદ રાખવાનો છે. તમને લોકોને કહી દઉં, ઇરવિન ચાર્ગોફનો નિયમ. આ નિયમ છે એ ઇરવિન ચાર્ગોફ નામના વૈજ્ઞાનિકે આપ્યો કે કોઈ પણ ડીએનએની શૃંખલામાં જેટલા એડેનાઇન હોય સામે એટલા જ થાઇમિન હોય, જેટલા ગ્વાનિન હોય સામે એટલા જ સાઇટોસિન હોય, તો જ એ ડીએનએની શૃંખલા છે ને આવી દ્વિકુંતલાકાર શૃંખલા એ સ્થિર રહી શકે. રેડી બધા લોકો? એટલે આશા રાખું છું કે આ 3 એમસીક્યુ જે ડાઉટફુલ હતા એ તમને લોકોને હવે ક્લિયર થઈ ગયા હશે. આ રફ વર્ક ફરી પાછું જોઈ લેજો. મેં તમને લોકોને ઓલરેડી આન્સર કી સેન્ડ કરેલી, એમાં લખેલું જ છે, એટલે તમારે લખવાની જરૂર નથી, પણ ખાલી ફરી પાછું એક વખત એવું લાગે તો 2 વખત વિડીયો રિવાઇન્ડ કરી અને જોજો, સમજવાનો પ્રયાસ કરજો. કારણ કે આ પ્રકારના ગણતરીવાળા એમસીક્યુઝ છે એ એક્ઝામમાં હું ખાસ પૂછું છું અને તમને પણ પૂછીશ. બરાબર છે. એટલે નેક્સ્ટ ટાઈમ
ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખજો. હવે પુષ્પો વિશેની ચર્ચા આપણે લોકો આપણા નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરવાની છે. બરાબર છે. મંગળવારના પેપરમાં બધા લોકોએ એકદમ સરસ રીતે શાંતિથી અને એકદમ ઈમાનદારીપૂર્વક ટેસ્ટને પેપરને અટેન્ડ કરવાનું છે. બરાબર છે. ચિંતા જરાય નથી કરવાની. જેટલું આવડે એટલું, જેવું આવડે એવું સાંભળજો બધા લોકો ખાસ, જેટલું આવડે એવું, બરાબર, જેવું આવડે કંઈ કરતાં કંઈ ચિંતા નહીં રાખો. સરસ રીતે એકદમ ઈમાનદારીપૂર્વક અને એકદમ પ્રફુલ્લિત મન રાખીને, ટેન્શન રાખીને નહીં, એક્ઝામ દેવાની છે. બરાબર. ટેસ્ટ માટે બધા લોકોને અત્યારથી જ ઓલ ધ બેસ્ટ કહી દઉં છું. બધા લોકો સરસ રીતે પ્રિપરેશન કરજો. તમારી પાસે 2 દિવસનો સમય તમને લોકોને મળશે, રવિવાર અને સોમવાર. 2 દિવસ દરમિયાન એકદમ વ્યવસ્થિત રીતે તૈયારી કરી અને એક્ઝામ આપજો. પ્રશ્ન થોડા ઘણા વિચારવાના, પ્રશ્ન અમુક મેં ટ્વિસ્ટ કરેલા હશે MCQ, કારણ કે પરીક્ષાની મારે તો તમને બોર્ડ એક્ઝામની તૈયારી કરાવવાની છે. બરાબર. તો એ રીતે જોવા જઈએ તો ક્વેશ્ચન્સ અમુક ટ્વિસ્ટેડ હશે, તો એ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન્સને કેમ અટેન્ડ કરવા, કેમ સમજવા, થોડુંક વિચારીને સમજવું. બરાબર. પછી અટેન્ડ કરવા. અને કંઈ પણ ન સમજાય, કંઈ પણ ડાઉટફુલ લાગે, બરાબર છે, તો તમે લોકો મને પૂછી શકો છો. બરાબર છે. થેન્ક યુ. સાંઈરામ.